જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું સરસ મજાની વાર્તા લઈને આવી છું। આ વાર્તા ભગવાન શંકર અને ગરીબ દૂધવાળાની છે। તો મિત્રો આ વાર્તા ખૂબ જ સરસ છે, તો આપ સૌ પૂરા ધ્યાનથી વાર્તા સાંભળજો। એક ગામમાં શિવમ નામનો એક દૂધવાળો રહેતો હતો। તેની પાસે સરસ મજાની બે તંદુરસ્ત ભેંસ હતી। તે રોજ સવારે ભેંસ દોઈને આખા ગામમાં ફરી ફરીને દૂધ વેચતો હતો। શિવમ બહુ મહેનતી અને દયાળુ માણસ હતો। શિવમનો રોજનો એક નિત્ય નિયમ હતો કે દૂધ વેચ્યા પછી તેની પાસે જેટલું પણ દૂધ વધે એ દૂધને શિવમ રસ્તામાં આવેલા એક મહાદેવમાં શિવલિંગ ઉપર બધું જ દૂધ ચડાવી દેતો હતો। શિવમનો ભાઈબંધ મંગલ તેને રોજ દૂધ ચડાવતા જોતો હતો। એક દિવસ મંગલ શિવમને કહે છે કે શિવમ, તું આટલી બધી મહેનત કરે છે, ખૂબ મહેનતથી તું આખા ગામમાં ફરી ફરીને દૂધ વેચે છે અને જે દૂધ બચે છે તે તું શિવલિંગ પર ચડાવી દે છે। બીજા બધા લોકો તો થોડા દૂધમાં પાણી ઉમેરીને શિવલિંગ પર ચડાવે છે, તું પણ દૂધમાં પાણી ઉમેરીને ચડાવ્યા કર અને જે બીજું જે દૂધ વધે તેને ભેગું કર અને તેનું દહીં, માખણ, ઘી બનાવ અને વેચ, આનાથી તારે વધારે કમાણી થશે। શિવમ મંગલને કહે છે, મંગલ, હું ભોળેનાથને મારા પિતા માનું છું, એટલા માટે હું તેમની ભક્તિ અને સેવા કરું છું। ભગવાન ભોલાનાથની દયાથી મારી કમાણી એટલી તો થઈ જ જાય છે કે જેનાથી હું ખુશ રહી શકું છું। શિવમ મંગલની વાત પર ધ્યાન નથી આપતો। તે પોતાના નિયમ પ્રમાણે જ રોજ શિવજીને દૂધ ચડાવતો હતો। એક દિવસ મંદિરમાં પૂજારીએ શિવમને કહ્યું કે શિવમ, તું રોજ મહાદેવને દૂધથી અભિષેક કરે છે, તારી શું મનોકામના છે જેના માટે તું રોજ દૂધની અભિષેક કરે છે? શિવમ કહે છે, પંડિતજી, મારે ભોલેનાથ પાસેથી કંઈ નથી જોતું। મેં કેટલી વાર અમુક લોકોને દૂધમાં પાણી ભેગું કરીને અભિષેક કરતા જોયા છે। મને લાગ્યું કે શિવજી પાણીવાળું દૂધ પીને કમજોર થઈ જશે, આ માટે હું શિવજીને દૂધ ચડાવું છું। પૂજારી આ સાંભળીને હસે છે અને કહે છે, ઠીક છે ઠીક છે। એક દિવસ ગામમાં બહુ જોરદાર વરસાદ પડતો હતો। જોરદાર વરસાદને લીધે શિવમ દૂધ વેચવા ના જઈ શક્યો। એને બધું જ દૂધ એમને એમ પડ્યું રહ્યું। એને વિચાર્યું કે આજે આટલું બધું દૂધ વધ્યું છે તો આ બધું જ દૂધ હું શિવલિંગ પર ચડાવી દઉં। શિવમ દૂધ લઈને મંદિરે જાય છે ત્યારે પૂજારીજી શિવમને કહે છે, શિવમ, આ તો બહુ બધું દૂધ છે, આ તો તું શિવલિંગ પર ચડાવીશ તો બધું દૂધ તો વહી જશે અને દૂધ કંઈ જ કામમાં નહીં આવે। શિવમ પૂજારીને કહે છે, હું આ દૂધને પાછું ઘરે ના લઈ જઈ શકું, બધું દૂધ બગડી જશે, ખરાબ થઈ જશે। પૂજારીજી શિવમને કહે છે, તું એક કામ કેમ નથી કરતો? તું આ બધા જ દૂધની ખીર બનાવીને અને ભોલેનાથને ભોગ લગાવીને ગામમાં ખીરનો પ્રસાદ વેચી દે, આનાથી બહુ જ પુણ્ય મળશે। શિવમ પૂજારીજીને કહે છે, અરે વાહ પૂજારીજી, તમે તો બહુ જ સરસ ઉપાય બતાવ્યો। હું અત્યારે જ બજારમાં જઈને ખીર બનાવવાની સામગ્રી લઈ આવું છું। શિવમને પૂજારીજીની વાત સારી લાગી અને તે બજારમાં જઈને ખીર બનાવવાની સામગ્રી લઈ આવ્યો। શિવમે ખીર બનાવવાની શરૂઆત કરી અને થોડી વારમાં ખીર બનીને તૈયાર થઈ ગઈ। પછી શિવમ ખીર લઈને શિવ મંદિર ગયો અને પછી શિવજીને ખીરનો ભોગ લગાવ્યો અને પછી આખા ગામમાં ખીરનો પ્રસાદ વહેંચ્યો। અહીંયા કૈલાસ પર્વત પર ભગવાન ભોલેનાથના મુખ પર ખીર લાગેલી જોઈ માં પાર્વતી શંકર ભગવાનને કહે છે, આ તો ભગવાન કૃષ્ણની મોકલેલી કોઈ ચમત્કારી ગાય દેખાય છે, જેમ કે એમનો કોઈ આશીર્વાદ હોય। શંકર ભગવાન કહે છે કે દેવી પાર્વતી, આ મારો પ્રિય ભક્ત શિવમ છે, જેની નિસ્વાર્થ ભક્તિએ મારું મન જીતી લીધું છે। એ મને પોતાનો પિતા માનીને તે મને રોજ ખીર અને દૂધનો ભોગ લગાવે છે। એ મારી બહુ ચિંતા કરે છે અને પાણી વગરનું દૂધ ચડાવે છે। એ મારો ભોળો ભક્ત મારી ભાવના સમજે છે। એ વિચારે છે કે હું ક્યાંક પાણીવાળું દૂધ પીને કમજોર ના થઈ જાઉં, એટલા માટે તે દૂધથી અભિષેક કરે છે। માં પાર્વતી કહે છે કે પ્રભુ, તો પછી તમારા આ ભક્ત પર કૃપા કરવા માટે આપણે આની પરીક્ષા લેવી જોઈએ। શંકર ભગવાન દેવી પાર્વતીને કહે છે કે તો રાહ શેની જોવાની પાર્વતીજી, આપણે અત્યારે જ પૃથ્વી પર જઈએ અને આપણો ભક્ત શિવમની પરીક્ષા લઈએ। ભગવાન શિવ અને દેવી પાર્વતીએ શેઠાણીનું રૂપ ધારણ કરી લીધું અને શિવમના ઘરે પહોંચી ગયા। શિવમ કહે છે, નમસ્તે, કહો, મારાથી તમારે શું કામ છે? હું તમારી શું સેવા કરી શકું છું?
શંકર ભગવાન શેઠના રૂપમાં કહે છે કે અમે તારા વિશે બહુ સાંભળ્યું છે કે તું બહુ જ સરસ અને તાજું દૂધ વેચે છે. આ માટે અમે તારા જોડેથી દૂધ ખરીદવા માંગીએ છીએ. તું દરરોજ તારું બધું જ દૂધ અમને વેચી દેજે. માં પાર્વતી શેઠાણીના રૂપમાં બોલે છે, અમે દરરોજ તારું બધું જ દૂધ ખરીદી લઈશું અને તારે દૂધ વેચવા પણ નહીં જવું પડે. શેઠ કહે છે, અમારા લોકો અહીંયાથી જ દૂધ લઈ જશે અને પૈસા પણ તને આપી દેશે. શિવમ કહે છે કે હું તમને બધું જ દૂધ ના આપી શકું. મારી ભેંસો જેટલું દૂધ આપશે એમાંથી થોડું દૂધ હું મારા ભોળાનાથ માટે રાખીશ. શેઠજી કહે છે કે પણ અમારે તો તારું રોજ જ દૂધ બધું જ જોઈશે. તું પૈસા 4 ગણા લઈ લેજે. તારી સારી કમાણી થઈ જશે. શિવમ કહે છે, ના શેઠજી, હું તમને બધું જ દૂધ ના આપી શકું. તમારે દૂધ જોઈતું હશે તો હું તમને મારા શિવજી માટે દૂધ અલગથી કાઢીને આપીશ, નહીંતર કંઈ વાંધો નહીં. શેઠજી કહે છે, ચાલો ભાગ્યવાન, આપણે બીજી કોઈ જગ્યાએથી દૂધ લઈ લેશું. આ તો બહુ મોટો શિવ ભક્ત લાગી આવે છે. શેઠ અને શેઠાણી ત્યાંથી ચાલ્યા જાય છે. થોડી દૂર જઈને તેમને ગરીબ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી લીધું. શંકર ભગવાન કહે છે, દેવી પાર્વતી, હવે આપણે આપણા ભક્તની પરીક્ષા કોઈ બીજી રીતે લેવી પડશે. ભગવાન શંકર અને માં પાર્વતી મંદિરની સીડીઓમાં બેસી જાય છે. શિવમ દૂધ વેચીને દૂધ લઈને આવતો હતો. ત્યાં મંદિરની સીડીઓમાં શિવ અને પાર્વતી બેઠા હતા. શિવમે ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને રડતા જોયા. શિવમ તેમને પૂછે છે, તમે બંને કેમ રડી રહ્યા છો? મને તમારી પરેશાની કહો, હું તમારી કંઈક સહાયતા કરી શકું છું. બ્રાહ્મણ કહે છે કે બેટા, અમે કેટલાય દિવસથી ભૂખ્યા છીએ. અમારી પાસે ખાવા માટે કંઈ નથી. શિવમ કહે છે, તમે ચિંતા ના કરશો. મારી પાસે થોડું દૂધ વધ્યું છે અને થોડી ખીર છે. તમે દૂધ પી લો અને ખીર ખાઈ લો. આનાથી તમારું પેટ ભરાઈ જશે. બ્રાહ્મણ કહે છે, ભગવાન શંકર તારું ભલું કરે. આજે તે અમને આ દૂધ અને ખીર ખવડાવીને બહુ સારું કર્યું છે. શિવમ કહે છે, હું તમને ભૂખ્યા રાખીને ભગવાન ભોલેનાથને દૂધ અને ભોગ લગાવત તો એ પણ ગ્રહણ ના કરત. કેમ કે જે રીતે હું ભગવાન ભોળાનાથને મારા પિતા માનું છું એમ એ પણ તમારા પિતા છે. હું એમના સંતાનને કેમ ના ભૂખ્યા રાખી શકું? બ્રાહ્મણી કહે છે કે બેટા, આ પ્રસાદ અને ખીર દૂધ તો ભગવાન ભોળાનાથ માટે લાવ્યો હતો અને આ અમને આપી દીધો. તે અમારા માટે પોતાનો નિયમ કેમ તોડી નાખ્યો? શિવમની ભોલી ભાલી અને પવિત્ર વાતોને સાંભળીને ભગવાન શંકર અને દેવી પાર્વતી પોતાના અસલી રૂપમાં આવી ગયા. તેમને જોઈને શિવમ તેમના ચરણોમાં પડી જાય છે. ભગવાન શંકર કહે છે, હું તારી સાચી ભક્તિ અને દયાવાન સ્વભાવથી બહુ પ્રસન્ન છું અને કહે છે, માંગ, તારે જે જોઈતું હોય તે માંગ શિવમ. હું તારા સ્વભાવ અને ભક્તિથી બહુ જ પ્રસન્ન થયો છું. શિવમ કહે છે, પ્રભુ, મારે તમારી ભક્તિ સિવાય બીજું કંઈ જ નથી જોતું. મને તમારી ભક્તિ કરીને જે ખુશી મળે છે તેનાથી વધીને મારા માટે કંઈ જ નથી પ્રભુ. ભગવાન શંકર કહે છે, શિવમ, તું મારો ખૂબ જ સારો અને સાચો ભક્ત છે અને કહે છે, આજ પછી તારા જીવનમાં કોઈ દુઃખ કે કોઈ મુશ્કેલી નહીં આવે. મારો આશીર્વાદ કાયમ તારી સાથે જ રહેશે. શિવમને આશીર્વાદ આપીને ભગવાન શંકર અને માં પાર્વતી અંતર ધ્યાન થઈ જાય છે. તે પછી શિવમની જીવનની બધી જ પ્રકારની સુખ સંપૂર્ણ થઈ જાય છે. તો મિત્રો, આ પવિત્ર કથા વાર્તા પરથી આપણને એ જાણવા મળે છે કે આપણે આપણી રીતે નિસ્વાર્થ ભક્તિ કરતા રહેવું જોઈએ. તો ભગવાન આપણને આપણા જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી આવવા નથી દેતા. તો બોલો ભગવાન ભોળાનાથની જય. મિત્રો, અમારી વાર્તા સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.